આજે હું તમને 1000 થી 1500 વર્ષ એવો કૂવો બતાડીશ જેને માણસો ચોરી કરીને લઈ ગયા. તો અત્યારે આપણે એ જ લોકેશન ઉપર ઊભા છીએ. અહીંયા સફેદ ધજા છે, નીચે મોટી છે ને અહીંયાથી ભાઈ આખો કૂવો છે ને ગાયબ છે. જુઓ અહીંયા 1000 થી 1500 વર્ષ જૂની ખંડર ધરોહર આપણી અહીંયા ઉભેલી છે. અને એ કૂવાની તો હાલત ભાઈ બહુ ખરાબ છે, કેમ કે કોઈ પુરાતત્વ વિભાગમાં નથી આવતું. અને અહીંયાથી જુઓ પથ્થર બધા ગાયબ, અહીંયાથી ગાયબ. અને કૂવાની અંદર એટલો બધો ગારો ભરાઈ ગયો છે કે કોઈ પાણી પણ પીવા લાયક નથી. અને લોકો તેની પૂજા કરે છે. અહીંયા જુઓ તમને સિંધુના ટપકા દેખાશે. હવે કૂવોમાં એવી રીતે ગાયબ થયો છે, હું તમને બતાવું. આની અંદર છે ને પ્રવેશ દ્વાર હતું. આપણે ભાઈ વડીલો પાસે જાણકારી લીધી, તેના પછી વિડીયો બનાવીએ છીએ. તમે જે આ જુઓ છો ને અહીંયાથી પ્રવેશ દ્વાર તો સીડીઓ બનાવેલી હતી અને એ ડાયરેક્ટ સીડીઓ આ કૂવામાં જતી હતી. તો અહીંયા સીડીઓના જેટલા પણ પથ્થર હતા, જે લાંબા પથ્થરો હોય, એ બધા ચોરી કરીને લઈ ગયા લોકો. અને અત્યારે વૈધું છે ખાલી આ કૂવો. હવે થોડાક સમયમાં કૂવો પણ ગાયબ થઈ જશે એવું લાગે છે, કેમ કે માણસો પથ્થરને પણ નથી મૂકતા. અહીંયા દેવી દેવતાને કપડાં પણ નીચે રાખેલા છે. બાજુમાં જંગલી બાવેરાઓ આવેલા છે અને બાજુમાં જ છે નેશનલ હાઈવે. તો દ્વારકાની અંદર ભાઈ એવા ઘણા બધા જૂના મંદિરો અને કૂવાઓ આવેલા છે. જો તમે આવી જૂની ધરોહર જોવાનું પસંદ કરો છો તો આપણા પેજને હમણાં ફોલો કરી લેજો અને આ વિડીયો તમારી ફેમિલીમાં અવશ્ય મોકલજો.